રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે સુંદર વ્યવસ્થા સાથે સરપંચ માણેકબેન મુકેશભાઈ સોલંકી દ્વારા સરસ મજાનું મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીશું મતદારોને મતદાન આપવા મુશ્કેલી ન પડે તે માટે પાટણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત જે માતાઓ પોતાના નાના બાળકો સાથે મતદાન આપવા માટે જાય છે તેવું અલગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। રૂમમાં માતા પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવીને નિશ્ચિતપણે મત આપવા જઈ શકે છે। માતાઓ આ રીતે બાળકોને અલગ રૂમમાં મૂકીને જાય તો બાળકોની સંભાળ રાખવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। તેમજ આવતા મતદારો માટે ગામના સરપંચ દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ સ્ટાફ માટે રહેવા તેમજ જમવાની સુવિધા, ચૂંટણી માટે આવેલા સ્ટાફની પણ સારી કામગીરીથી ગામ લોકોને અંદર ખુશી જોવા મળી હતી। ગામના લોકો દ્વારા દેશના હિતમાં રાષ્ટ્રના ભાવિ માટે સમગ્ર ગામનું મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા। તેમજ દિવ્યાંગ લોકો માટે પણ વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગામની અંદર સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ નવીનભાઈ પટેલ તેમજ બાદરપુરા બુથથી લીધી હતી મુલાકાત। સરપંચ માણેકબેન મુકેશભાઈ સોલંકી તેમજ મુકેશભાઈ સોલંકી, ક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ હેમચંદ્રભાઈ તેમજ વિનુભાઈ પટેલ, આંગણવાડીના સ્ટાફ તેમજ આશા વર્કરના બહેનો, આરોગ્ય સ્ટાફ, પોલીસ સ્ટાફ, ચૂંટણી અધિકારીઓ દ્વારા લોકોને પણ કોઈ જાતની મતદાનમાં તકલીફ ન પડે તે માટે સારું મતદાન થાય તેવી સરસ મજાની આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગ્રામજનોને પર્વની ઉજવણી માફક મતદાન કરવા પહોંચ્યા હતા। જે કેએસયુ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। શું નામ છે, કયા ગામના છો અને આજે શેનો પર્વ ઉજવાઈ રહ્યો છે? મારું નામ ઠાકોર હેમચંદભાઈ છે અને ગામ બાદરપુરા છે। આજે ચૂંટણીનો માહોલ છે અને આજે ચૂંટણીનો પ્રસંગ ઉજવી રહ્યા છે। કેવું મતદાન થઈ રહ્યું છે અને લોકોમાં કેવો ઉત્સાહ છે? લોકોમાં સારો એવો ઉત્સાહ છે અને મતદાન સારી રીતે થઈ રહ્યું છે। આ મતદાન કરી રહ્યા છો તો શું સંદેશો આપવા માંગો? અમે સંદેશો આપવા માગીએ છીએ કે જેમ બને એમ વધુ વોટિંગ થાય। મારું નામ મુકેશભાઈ છે, મારું ગામ બાદરપુરા છે। આજે લોકસભાની ચૂંટણી 2024નું આજે અમે મતદાન કર્યું છે અને ખૂબ સારી રીતે અમારા ગામમાં મતદાન થયું। દરેક સમાજના મિત્રો અને ભાઈઓ અને બહેનો બધા મળીને સારી રીતે મતદાન કર્યું, એકતા કરીને। અને જે દેશના વડાપ્રધાનની ચૂંટણી માટેની જે આ ચૂંટણી છે સારી રીતે મતદાન થયું છે અને ભારત દેશનો ખૂબ સારી રીતે દેશ ચલાવે એના માટે અમે આ મતદાન કરવામાં આવ્યું છે।